નમસ્કાર. ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં ખેતી એ કોઈ અટકળ કે અનુમાનનો ખેલ નથી, જ્યાં દરેક નિર્ણય પાક્કી માહિતી પર આધારિત હોય. ગુજરાતમાં આવું જ કંઈક થઈ રહ્યું છે. એક એવું ડિજિટલ ટૂલ આવ્યું છે જે ખેડૂતોના હાથમાં ડેટાની અસલી તાકાત મૂકી રહ્યું છે. તો ચાલો આજે આ કૃષિ પ્રગતિની ક્રાંતિને નજીકથી જાણીએ. આ સવાલ ગુજરાતના લગભગ દરેક ખેડૂતના મનમાં ગૂંજતો હોય છે, ખરું ને? પેઢીઓથી બસ આ જ અનિશ્ચિતતા સાથે દરેક સિઝનની શરૂઆત થાય છે. તો ચાલો આમાં થોડું ઊંડા ઉતરીને સમજીએ. આ જે પરંપરાગત અનિશ્ચિતતાઓ છે જેનો ખેડૂતો પેઢીઓથી સામનો કરતા આવ્યા છે, એની પાછળનું ગણિત શું છે, એની કિંમત શું ચૂકવવી પડે છે? જો અહીંયા બે વસ્તુઓ સામસામે છે. એક બાજુ છે પેઢીઓનો અનુભવ, વડવાઓ પાસેથી મળેલી સૂઝ, અને બીજી બાજુ શું છે તો કે આજના પડકારો. હવામાનનું કોઈ ઠેકાણું નથી, બિયારણ ખાતરનો ખર્ચ આસમાને પહોંચી ગયો છે. એટલે હવે ખાલી પરંપરાગત જ્ઞાનથી કામ ચાલે એમ નથી, કેમ કે સામે જે પડકારો છે એ નવા છે, મોટા છે. અને આ જ છે એ અનિશ્ચિતતાની અસલી કિંમત. ખાલી એક અફવા કે અધૂરી માહિતીના આધારે લેવાયેલો નિર્ણય આખી સિઝનની મહેનત અને મૂડી પર પાણી ફેરવી શકે છે. આ ખાલી આર્થિક નુકસાન નથી, પણ એનાથી ખેડૂતના મનોબળ પર જે અસર પડે છે એ તો અલગ જ. પણ શું થાય જો આ અંદાજને ચોકસાઈથી બદલી શકાય? શું થાય જો આ અનુમાનની જગ્યાએ પાક્કી માહિતી હોય? ચાલો એવા જ એક ઉપાય પર નજર કરીએ જે આ બધું શક્ય બનાવી રહ્યું છે. તો આ એપનું મુખ્ય કામ જ એ છે ખેડૂતને સશક્ત બનાવવાનું. સારા નિર્ણયો લેવા માટે જે ડેટા અને માહિતી જોઈએ એની તાકાત સીધી તેમના હાથમાં, તેમના ફોનમાં આપવાનું. અને આ ટેકનોલોજીની સૌથી સારી વાત એ છે કે એકદમ સરળ છે. કોઈ જટિલ પ્રક્રિયા નહીં. બસ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર નાખીને લોગિન કરો અને તમારા ગામ અને ખેતરની વિગતો ભરી દો. બસ થોડી જ મિનિટોમાં બધી માહિતી હાથના મુઠ્ઠીમાં. ઓકે, તો હવે વાત કરીએ આ એપના સૌથી શક્તિશાળી ફીચરની. એક એવી ક્ષમતા જે અવકાશમાંથી સેંકડો કિલોમીટર ઉપરથી ખેતરમાં શું ચાલી રહ્યું છે એ બતાવી દે છે. આ સવાલ મનમાં આવે એ સ્વાભાવિક છે કે ભાઈ, ફોનમાં રહેલી એક એપ્લિકેશનને કેવી રીતે ખબર પડે કે મારા ખેતરમાં ઉભેલા પાકની તબિયત કેવી છે? આટલી ચોક્કસ માહિતી આવે છે ક્યાંથી? તો આનો જવાબ છે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ. જો સરળ શબ્દોમાં કહું તો આ એક એવી ટેકનોલોજી છે જે સેટેલાઇટ જેવા સ્ત્રોતમાંથી આવતા જટિલ ડેટાનું વિશ્લેષણ કરે છે અને તેને એકદમ સરળ, સમજી શકાય એવી સલાહમાં ફેરવી નાખે છે, જેથી ખેડૂત યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકે. હવે આનું સૌથી મજેદાર પાસું એ છે કે આ સિસ્ટમ સેટેલાઇટમાંથી આવતા જટિલ ડેટાને એકદમ સરળ બનાવી દે છે. કેવી રીતે? તો બસ ટ્રાફિક સિગ્નલની જેમ. લીલી લાઇટ એટલે બધું બરાબર છે, પાક તંદુરસ્ત છે. પીળી લાઇટ મતલબ કે થોડું ધ્યાન આપવાની જરૂર છે. અને જો લાલ લાઇટ દેખાય તો સમજવાનું કે તરત જ કોઈક પગલાં લેવા પડશે. બસ આટલું સિમ્પલ. આ પ્રતિક્રિયા એક ખેડૂતની છે જ્યારે તેમણે પહેલીવાર આ ફીચર જોયું. અને આ શબ્દો જ આ ટેકનોલોજીની તાકાત બતાવે છે, ખરું ને? જે કામ માટે ખેતરનો આંટો મારવો પડતો એ હવે ફોન પર ખાલી એક ક્લિકથી થઈ જાય છે. પણ પાકના સ્વાસ્થ્યની જાણકારી એ તો ખાલી શરૂઆત છે. આ એપ તો એનાથી પણ ઘણું આગળ છે. એ માત્ર એક ફીચર નથી, પણ ખેડૂત માટે એક સંપૂર્ણ ડિજિટલ સાથી છે. જરા વિચારો, વાવણીના પહેલા દિવસથી લઈને પાક વેચાય ત્યાં સુધી દરેક પગલે સાચું માર્ગદર્શન. જમીન કેવી રીતે તૈયાર કરવી, ક્યારે ખાતર આપવું, ક્યારે પાણી આપવું, દરેક નાની મોટી માહિતી આંગળીના ટેરવે. અને વાત ખાલી ખેતીની નથી, ખેડૂતના ખિસ્સાની પણ છે. માર્કેટમાં શું ભાવ ચાલી રહ્યો છે, કઈ સરકારી યોજનાનો લાભ મળી શકે છે, આ બધી માહિતી ખેડૂતને આર્થિક રીતે વધુ મજબૂત બનાવે છે. અને આ એપની વિવિધતા તો જુઓ. ભલે કોઈ રાસાયણિક ખેતી કરતો હોય કે પ્રાકૃતિક, દરેક માટે અહીં કંઈક ને કંઈક છે. અરે, જીવામૃત કેવી રીતે બનાવવું તેની પણ સ્ટેપ બાય સ્ટેપ વિધિ આમાં સમજાવેલી છે. અને હા, સૌથી મહત્વનો મુદ્દો પહોંચ. એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે આ માહિતી દરેક જરૂરિયાતમંદ ખેડૂત સુધી પહોંચે
ભલે તેમની પાસે સ્માર્ટફોન હોય કે ન હોય. SMS દ્વારા ચેતવણી મોકલીને એ ખાતરી કરાય છે કે કોઈ પાછળ ન રહી જાય. તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એનો સાર શું છે? આ એપ વાપરવાનો અંતિમ ફાયદો શું છે? જમીન પર એની વાસ્તવિક અસર શું જોવા મળે છે? આ એક ખેડૂતનો પોતાનો અનુભવ છે અને આનાથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે. એક નાનકડી પણ સાચી માહિતીએ તેમનું કેટલું મોટું નુકસાન થતાં બચાવી લીધું. આ જ છે ડેટા આધારિત નિર્ણય લેવાની તાકાત. આ બધી જ અલગ અલગ પણ અત્યંત જરૂરી માહિતીને એક જ જગ્યાએ એકદમ સરળ રીતે રજૂ કરવી, આ પોતે જ એક મોટી વાત છે. હવે ખેડૂતને 10 જગ્યાએ ભટકવાની જરૂર નથી. બધું એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. આ એક ખેડૂતના શબ્દો છે, પણ આ શબ્દો આખી માનસિકતાના બદલાવને બતાવે છે. આ વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. અટકળથી હકીકત તરફની, અનુમાનથી ચોકસાઈ તરફની સફર. અને આ જ સૌથી મોટો બદલાવ છે. પહેલા ખેડૂત સમસ્યા આવ્યા પછી તેનો ઉકેલ શોધતો. હવે આ ટેકનોલોજીની મદદથી એ સમસ્યાને આવતી જ અટકાવી શકે છે. એટલે કે હવે પ્રતિક્રિયા નહીં પણ પહેલ કરવાનો સમય છે. તો અંતમાં બસ આ એક સવાલ સાથે આપણે અટકીએ. જરા વિચારજો, જ્યારે કોઈ એક ગામના, એક તાલુકાના દરેક ખેડૂતનો દરેક નિર્ણય સાચો હોય, માહિતી પર આધારિત હોય, ત્યારે તે ગામ, તે સમાજ અને આખા દેશનું કૃષિ ભવિષ્ય કેવું હશે?